હેલો ગાઈઝ, આજે આપણે ધોરણ 11 સાયન્સનું જે પાઠ્યપુસ્તક છે અંગ્રેજીનું એના અંતર્ગત યુનિટ નંબર 9 છે અને યુનિટ નંબર 9ના રીડ 3 જે આપવામાં આવ્યો છે તેની જે એક્સરસાઇઝ આપવામાં આવી છે તે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 110 પર આપવામાં આવી છે અને એ એક્સરસાઇઝનું નામ છે F10. હવે આ F10 નામની જે એક્સરસાઇઝ છે તેનામાં સૂચના આ રીતે લખવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ ઇન ઓર્ડર ટુ ઓબ્લિક વિથ અ વ્યૂ ટુ ઓબ્લિક સો ધેટ ઓબ્લિક ઇન ઓર્ડર ધેટ. આ રીતે આ ચારમાંથી કોઈ પણ તમે એકનો ઉપયોગ કરીને પ્રશ્નનો જવાબ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્ન આપેલા છે અને એ 5 પ્રશ્નના આપણે જવાબ આપવાના છે. અહીં જે મેં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન લખેલો છે વાય ડુ યુ રીડ, તમે શા માટે વાંચો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે કે અહીં માત્ર એકનો જ મેં ઉપયોગ કરેલો છે, એટલા માટે એકનો ઉપયોગ કરેલો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આગળની પણ એક્સરસાઇઝ આનાથી રિલેટેડ આપણે ઘણી બધી એક્સરસાઇઝીસ કરી આવ્યા છે અને એના અંતર્ગત આપણે F8 એક્સરસાઇઝ પણ કરી આવ્યા છે, F5 નિયર અબાઉટ, F4, F5, F6 અને F8 એ આપણે કરીને આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આ એક્સરસાઇઝમાં આપણે માત્ર એક નો જ ઉપયોગ કરીને આગળ જવાનું છે. પહેલું વાક્ય છે આઈ રીડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન. હવે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે વાય ડુ યુ રીડ, તમે શા માટે વાંચો છો. પ્રશ્ન કયા કાળમાં છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો જવાબ વિથ આ વ્યૂ ટુથી ઉપયોગ કરીને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ જશે. તો તમે જોશો તો કેવી રીતે કરેલો છે વિદ્યાર્થી મિત્રો, કરતા છે વત્તા વર્બ છે વત્તા વિથ આ વ્યૂ ટુ છે વત્તા આઈએનજી વાળું ક્રિયાપદ છે, ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન અનધર વર્ડ્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. તો આઈ રીડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન. હું વાંચન કરું છું તો શા માટે મારો વાંચન કરવાનો જે હેતુ છે તે વિથ આ વ્યૂ ટુ પછી આપણને જોવા મળે છે, એટલે વિથ આ વ્યૂ ટુનો ઉપયોગ વિથ આ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, આ જે બધાનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો એ ક્યારે કરવામાં આવે છે કે જ્યારે તમને ઇન ઓર્ડર ટુ, વિથ આ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ આ ચારેયનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે કે જ્યારે when you want to indicate the purpose, what is the purpose behind that doing of that work. કોઈ કાર્ય કરો છો તો તે કાર્ય કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે એને જોઈન કરવા માટે, કે આપણે કોઈ કાર્ય કર્યું છે એનો ઉદ્દેશ્ય શું છે, તો ઉદ્દેશ્ય દર્શાવતું જે વાક્ય છે અથવા તો ઉદ્દેશ દર્શાવવા માટે આ ચારેમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. તો જવાબ છે આઈ રીડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામિનેશન. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ જ આવશે. પછી બીજો પ્રશ્ન છે વાય ડુ યુ ગો ઓન ટૂર, કે તમે શા માટે ટૂર પર જાઓ છો. વાય ડુ યુ ગો ઓન ટૂર, તમે પ્રવાસ માટે શા માટે જાઓ છો. તો પ્રશ્ન છે સિમ્પલ પ્રેઝન્ટેશનમાં, તો તમે જોશો તો એનો જવાબ વિથ આ ઇન ઓર્ડર ટુથી જોઈન કરવાની કોશિશ કરેલી છે. હવે વાયથી પ્રશ્ન છે એટલે આપણે વાય પ્રશ્નાર્થદર્શક શબ્દ તો આનામાં આવશે નહીં, એટલે વાય ડુ યુ ગો ઓન ટૂર, તો અહીં યુનું વી બનાવવામાં આવેલું છે, વી ગો ઓન ટૂર, અમે ટૂરમાં જઈએ છીએ, ઇન ઓર્ડર ટુ સી ન્યૂ પ્લેસીસ એન્ડ મીટ ન્યૂ પીપલ, અમે પ્રવાસમાં જઈએ છીએ તો શા માટે, તો નવા સ્થળો જોવા માટે અને નવા લોકોને મળવા માટે અમે પ્રવાસમાં જઈ શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં યુ છે તો યુનું વી કરવામાં આવ્યું છે, તમે એના જગ્યા પર આઈ પણ લખી શકો છો. આઈ ગો ઓન ટૂર
in order to see new places and meet new people. પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, વાય ડીડ ગઝની કમ ટુ સોમનાથ. હવે વાય ડીડ ગઝની કમ ટુ સોમનાથ. ડીડ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે વિદ્યાર્થી મિત્રો, કમ ટુ સોમનાથ. તો સોમનાથમાં ગઝની જે છે, ગઝની રાજા કેમ આવ્યો હતો? તો જવાબ તૈયાર કર્યો છે તો ગઝની કેમ. હવે ડીડ ભૂતકાળ દર્શક ક્રિયાપદ છે એટલે કમનું અહીં શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? કેમ થઈ ગયું છે. કેમ ટુ સોમનાથ ઇન ઓર્ડર ટુ લૂટ ધ વેલ્થ. જે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ મૂકવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે યાદ રાખવાનું રહેશે. તો આ ગઝની કેમ ટુ સોમનાથ ઇન ઓર્ડર ટુ લૂટ ધ વેલ્થ, કે જે સમૃદ્ધિ છે, જે પૈસો ટકો કે જે સોનું છે, આપણે જાણીએ છીએ કે સોમનાથનું મંદિર જે છે એ સોનાથી એ છે. તો એના માટે આ ગઝની રાજા અહીં આવ્યો હતો. તો તે વાક્ય આપણે અહીં ઇન ઓર્ડર ટુના માધ્યમથી એનો આવવાનો ક્રિયા છે અને કયો ઉદ્દેશ છે તો ટુ લૂટ ધ વેલ્થ, આના માધ્યમથી ઇન ઓર્ડર ટુના માધ્યમથી ઇન્ડિકેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. પછી નેક્સ્ટ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, વાય શુડ વી ડુ એક્સરસાઇઝ. આપણે શા માટે એક્સરસાઇઝ કરીએ છીએ? તો તમે જોશો તો કરતા અહીં આ મૂકવામાં આવ્યું છે વી, પછી શુડ મોડલ ઓક્ઝિલરી મૂકવામાં આવ્યું છે. વી શુડ ડુ મેઇન ક્રિયાપદ આવ્યું છે. એક્સરસાઇઝ ઇન ઓર્ડર ધેટ વી કેન કીપ અવર સેલ્ફ ફિટ, કે જેથી કરીને આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. તો શા માટે? કે જેથી કરીને આપણે આપણા પોતાના જાતને શું કરી શકીએ? ફિટ રાખી શકીએ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો વી પછી સો ધેટ પછી આ કરતાં અહીં મૂકવામાં આવ્યો છે અને એના પછી તરત જ મોડેલ ઓક્ઝિલરી મૂકવામાં આવ્યો છે અને કીપ આ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવેલું છે. એટલે કે કીપ આ ક્રિયાપદ લેવામાં આવેલું છે, અવર સેલ્ફ ફિટ આપણી પોતાની જાતને ફિટ રાખવા માટે. અને એ જ માટે વિદ્યાર્થી મિત્રો આને ત્રણેય રીતે મેં ચેન્જ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો આ પહેલું સેન્ટેન્સ ઇન ઓર્ડર ધેટથી થયેલું છે. હવે બીજું સેન્ટેન્સ વિથ આ વ્યૂ ટુથી કરેલું છે. વી શુડ ડુ એક્સરસાઇઝ વિથ આ વ્યૂ ટુ કીપિંગ અવર સેલ્ફ ફિટ. અહીં વિથ આ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવામાં આવેલું છે. વી શુડ ડુ એક્સરસાઇઝ વિથ આ વ્યૂ ટુ કીપિંગ અવર સેલ્ફ ફિટ. અને એ પાછું સો ધેટથી ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે. વી શુડ ડુ એક્સરસાઇઝ સો ધેટ વી કેન કીપ અવર સેલ્ફ ફિટ. સો ધેટ પછી અદ્યાર્થ કરતા આવશે જે પહેલા વાક્યમાં આવેલો છે. પછી અહીં આવેલો કરતા પછી તરત જ મોડલ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ મૂકવાનું આવે છે અને તરત જ પછી ક્રિયાપદ મૂકવાનું આવે છે અવર સેલ્ફ ફિટ, અર્થાત ગૌણ ઉપવાક્યનું ક્રિયાપદ મૂકવામાં આવશે. અથવા તો સો ધેટ પછી કરતા મૂક્યા પછી તરત જ ગૌણ ઉપવાક્ય મૂકવાનું રહેશે. અથવા તો તમારે જે પહેલું વાક્ય મૂકેલું છે એના પછી જ્યારે તમે પહેલું વાક્ય મૂકો છો એના પછી સો ધેટ મૂકો કે ઇન ઓર્ડર ધેટ મૂકો કે ઇન ઓર્ડર ટુ મૂકો, એના પછી તરત જ ગૌણ ઉપવાક્ય આવે છે. અને જ્યારે તમે સો ધેટનો ઉપયોગ કરો છો તો સો ધેટ પછી તરત જ સહાયકારક ક્રિયાપદ મોડલ ઓક્ઝિલરી મૂકવાનો આવે છે. અને જો અહીં વર્તમાન કાળમાં હશે તો અહીંનું મોડલ ઓક્ઝિલરી પણ કેન, મે કે શેલ કે વિલ આવી શકે. એના પછી ક્રિયાપદ મૂકવામાં આવશે અને એ પણ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવશે, સાદા વર્તમાન કાળનું જ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ પૂરી થાય છે. આઈ હોપ તમને આ એક્સરસાઇઝમાં સમજણ પડી હશે. આ એક્સરસાઇઝ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ આગળની એક્સરસાઇઝીસ જોઈ ગયા છે, એટલે આઈ હોપ તમને બેટર અન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે. જો નહીં સમજાય હશે તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. ટિલ ધેન થેન્ક યુ.